ગુજરાતી સ્ટેનોમાં ડિક્ટેશન લેવા બેસો ત્યારે તમે કયા પેરાનું ડિક્ટેશન લઈ રહ્યા છો તેની જાણ ન હોય તો તે તૈયારી ઉત્તમ ગણાશે. કારણ જ્યારે તમને જુદી જુદી ચેનલ ઉપર જુદા જુદા વિષય ઉપરના પેરા ડિક્ટેશન માટે મળી રહે છે, જે ખરેખર ખૂબ જ સારી વાત છે અને તે તમારી સ્પીડની પ્રેક્ટિસ કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. પરંતુ વખતો વખત આવું કરવાથી બાય ડિફોલ્ટ એટલે કે અનાયાસે જ તમને એવી પ્રેક્ટિસ થાય છે કે ડિક્ટેશન લેતા પહેલાં તમને વિષયની ખબર હોવાથી તમે તે વિષયના રેખાંકનની આશા સાથે બેસશો, પરંતુ જ્યારે પરીક્ષામાં બેસો છો તો તમે નથી જાણતા કે કયા વિષય ઉપર ડિક્ટેશન આપવામાં આવશે, જેથી ઘણી બધી વખત ડિપ્રેશન, આઘાતની લાગણી પરીક્ષામાં 5 સેકન્ડ માટે અનુભવાતી હોય છે, જે તમારી કાર્યદક્ષતા ઉપર ખૂબ જ ઊંડી અસર કરે છે. આના માટે ઉદાહરણ માટે એક વાત ક્રિકેટની કરીએ તો વન ડે, T20 વગેરેમાં જ્યારે બેટ્સમેન મેદાનમાં ઉતરે છે ત્યારે તેની મનની સ્થિતિ શું હોય છે? તે વિચારે છે કે મારે આઉટ થવાનું નથી અને બોલર દ્વારા કરવામાં આવતી બોલિંગ જેવી કે શોર્ટ પિચ, ફૂલ ટોસ, ફાસ્ટ, સ્લો, ગુગલી વગેરેને સારી રીતે રમીને તેમાંથી રન કેવી રીતે મેળવી શકાય. જ્યારે બોલરનો ગોલ એવો હશે કે તે કેવી રીતે બેટ્સમેનને આઉટ કરે અને અથવા ઓછામાં ઓછા રન આપે અને વધુમાં વધુ વિકેટો લેવાનો વિક્રમ સર્જે. ઉપરની વાત ઉપરથી મારો આપ સર્વેને એ શીખવવાનો પ્રયત્ન છે કે રેગ્યુલર પ્રેક્ટિસ કરો, તેમાં પણ પરીક્ષાની જ પદ્ધતિ અપનાવો, એટલે કે ચેનલ અથવા જ્યાંથી પણ ડિક્ટેશન લેવાની શરૂઆત કરો તો કોઈ થર્ડ પાર્ટીને તેમાંનો એક પેરા ચાલુ કરવાનું જણાવો, જેથી તમે કોઈ પણ વિષયનો પેરા હોય તો તમે સરળતાથી લખી શકો તેવી પ્રેક્ટિસ પડશે અને તમારું મનોબળ ખૂબ જ મજબૂત બનશે. વિશેષમાં જ્યારે પણ ડિક્ટેશન લેવા બેસો ત્યારે તમારી પાસે પેન, પેન્સિલ વગેરેના 3 થી 4 સેટ 2 સેકન્ડમાં તમારા હાથમાં આવી જાય તેટલા નજીક રાખો. જેનું કારણ એ છે કે ચાલુ પરીક્ષામાં તમારી પેન, પેન્સિલ જો બગડે છે, ખરાબ થાય છે તો 2 સેકન્ડમાં જ તમે બદલી શકો છો અને ડિક્ટેશનનો એક પણ શબ્દ છૂટવાની ભીતિ રહેતી નથી અને આરામથી તમે તે કવર કરી શકો છો. મારી આ સૂચના દરેક વહાલા વિદ્યાર્થી માટે ફરજિયાત છે. વધુમાં ઘરે અથવા કોઈ પણ સ્થળે પ્રેક્ટિસ કરો ત્યારે તમારી પાસેના સાધનો જેવા કે બેસવાની જગ્યા, જે જગ્યાએ નોટ, લખવાની ડાયરી રાખો છો તે જગ્યા અને જે વાતાવરણમાં બેસો છો તેમાં ઘોંઘાટ અવાજ થાય છે, પંખાનો ચાલવાનો અવાજ આવે છે, સ્પીકરથી લખો તો તે સ્પીકર ખૂબ જ સારી ક્વોલિટીનું છે અથવા તે ચીલાચાલુ કંપનીનું છે, બેસવાનું અનુકૂળ ન હોય તેવી બેઠક છે,
તો આ વાત મારે તમને કહેવા પાછળનો આશય એટલો જ છે કે પરીક્ષા લેનાર એજન્સી અથવા ડિપાર્ટમેન્ટ પાસે સંખ્યાના પ્રમાણમાં જે પણ જગ્યા અથવા તેનું વાતાવરણ, સ્પીકરની ગુણવત્તા અથવા બેઠક વ્યવસ્થા આપણને જોતા અનુકૂળ નથી જણાતી, તો ઉપરોક્ત મેં જે માર્ગદર્શનમાં જણાવ્યું તે પ્રમાણે આપણે બધી જ રીતે પ્રેક્ટિસ કરેલી હશે તો તે પરિસ્થિતિ બીજા વિદ્યાર્થીઓ માટે અનુકૂળ પ્રતિકૂળ હશે, પરંતુ આપણને નહીં અને પરિસ્થિતિથી કોઈ જ ફરક પડશે નહીં અને ખૂબ જ સારી રીતે ડિક્ટેશન લઈ શકીશું અને તેનું ભાષાંતર પણ કરી શકીશું. તો આ અને આવા ઓડિયો સાંભળવા મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફીડબેક કોમેન્ટમાં લખી જણાવો.